मेरा जूता है जापानी। જાપાની જૂતોને શું કરવાનું? 100 મહિનાથી નવરા બેઠા છીએ, કોઈ ગરાગ આવતું નહીં. આમ ગરાગ લાવો, ગરાગ. હું કરું છે ઘરાક ના આવતું હોય તો એ તો લાવવો પડે ગરાગ દુકાનમાં. તો હું બહાર જઈને ચપ્પલ વેચું, એ ચપ્પલ લઈ લો, ચપ્પલ લઈ લો. એમ બહાર જઈને ના હોય, પણ અંદર કોઈ ગરાગ આવ્યું હોય તો એને વ્યવસ્થિત રીતે ચપ્પલ પકડાવવો પડે આપણે. પણ એને જે ગમે એ લે ઘરાક ને. અરે ગમે એમ ના હોય, આપણે પેલો માલ પડ્યો છેલ્લા 8 મહિનાથી એ ચપ્પલ આવ્યો, કોઈ ગરાગ એ પસંદ કરતું નહીં, તો ગરાગને પહેરાવવું પડે યાર. એ કેવી રીતે પહેરાની? એમના હવે નવો નવો માલ ગમે, જૂનો માલ કોઈ લેતું હોય નહીં, અને તમારે એક તો એના એ ભાવે વેચવું હોય. એ તો ભાવ તો થોડો આપણે પડતર કિંમત હોય તો થોડા સસ્તા માલ દે. પહેલા ગરાગનો જૂનો માલ પકડાવાનો, નવો માલ આવ્યો હોય નહીં પકડવાનો, એ સ્ટોક ખાલી કરવાનો, અને કિંમત તો ઓછી ના લેવાય. ધંધો કરવાની ટેકનિક હોય, ટેકનિક. તમે હે ને તમે આ નોકર રહી જાઓ, શેઠ નહીં બન્યા. તે ટેકનિક અમારા હોત ને તો તમને શેઠે ના બનવા દીધા હોત. ઓવા ઓહો કોઈ આ બાદે ગરાગને જો હું ચીપકાઈ દઉં છું એ રીતના શીખવાડું તને હવે. હા તમે શીખવાડો. હા જો કાકાને બતાવ, ચપ્પલ વ્યવસ્થિત બતાવજે પાછો. હા વાહ કાકા વાહ, એક નંબર ચપ્પલ સિલેક્ટ કર્યો તમે, એક નંબર. હું વાત કરવા. હા આ ચપ્પલ તમે કાકા નહીં માનો, હમણાં 4 દાડા મોડી જ એક ગરાગ લઈ ગયો અને બીજા દાડ તરત જ હોય દુકાનમાં આવ્યો, મને કે યાર કેટલું મજબૂત ચપ્પલ આલ્યું તમે તો. હા ચપ્પલ લઈ ગયો, ઘેર જઈને એના બૈરાએ હે ને ઝઘડો થયો ને તે હોય ભોડામાં માર્યું ને ચપ્પલ, કેટલું મજબૂત ચપ્પલ, 4 ટોકા એના આયા બોલો. ટોકા? હા 4 ટોકા બોલો, એટલું મજબૂત ચપ્પલ. જોરદાર તમે ચપ્પલ પસંદ કર્યો. તમારું લગ્ન થઈ ગયો? ઓહો. પણ તમારે તો બૈરું પ્રેમાળ હશે એટલે વધુ નહીં આવે. ના ના મારે હ મારે ઓહો આ રવા દે ભાઈ તું. આ તો રહેવા દે, તો ભાઈ કાકાને ભાઈ ના પસંદ આવ્યું, કશો વાંધો નહીં. બીજું જોવો કાકા એમાં હું. વાહ 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 વાહ, જો આ સિલેક્ટ કરી જો કાકાએ ચપ્પલ. આવું ચપ્પલ, આ ચપ્પલ અમે રોજનો 50 ચપ્પલ વેચીએ બોલો. શું વાત કરે, એટલો વેચો? તાને પસંદ તમારી એક નંબર. હા જબરજસ્ત વસ્તુ માર્કેટમાં સારું હાલ નવું ચાલે. રોજ 50 ચપ્પલ વેચો, એનું કારણ હું ખબર હે કે એની લોકલ પબ્લિક હે ને, એટલે જે પેલા માગવા વાળા આવે, મજૂર વર્ગ આવે, એ બધા આપણી દુકાનમાં ઓટો મારે ને આ જ ચપ્પલ પસંદ કરે. લોકલ માણસો, નેના માણસો, ગરીબ માણસો, માપના માણસો હોય ને એ બધા ચપ્પલ લઈ જાય. કમ્પ્લીટ તમે જોરદાર સિલેક્શન કર્યું. તમે એ લેવલ ના હોય એટલે વધુ ના આવે. તમારે ચાલે, હારી ચપ્પલ બેસ્ટ તમારા. અરે હું એ લેવલ ના કોઈ એ લેવલ ના થોડા સ્ટેટસ વાળા માણસ છીએ આપણે, આ નહીં લેવો. એવું તો તમારી મરજી હો ભાઈ. તને ચિયો લઉં યાર? ચિયો લઉં? જો હું સજેસ્ટ કરું, બતાવો ને કોક. હું સજેસ્ટ કરું, એક નંબર કરો કાકા હો તમને. હા એક નંબર જ લેવો હંતાણ આપણો. પણ યાર કાકા તમારી ઓકાત નહીં યાર એ ચપ્પલ લેવાની. બાકી હું તમને મજબૂત ચપ્પલ બતાવું. એટલે ઓકાત એટલે તું સમજો મને એમ કે તમે નહીં લઈ શકો એટલે. ચમ નહીં લઈ એકું બતાય તો ખરો તું. વસ્તુ બ્રાન્ડેડ. હા તે આપણે બ્રાન્ડેડ જ લેવી હ. તો કાકાને જો લાલા શીખવાડું જોઈ લેજે. આ જો આ ચપ્પલ જુઓ, આ ચપ્પલ રહ્યું ને, આ ચપ્પલ છેલ્લા કેટલાય વર્ષથી માર્કેટમાં ચાલે હાર્યું બરોબર, અને રેગ્યુલર ચાલે હ, જબરદસ્ત ચપ્પલ. પણ હું આ ચપ્પલ ખરીદવા વાળાનું એક લેવલ હોય, સ્ટેટસ લેવલ હોય. એ આ બધા રહીશ લોકો ને મોટા લોકો જ આ ચપ્પલ લેતા હોય. કારણ કે તમારી વખત મને લાગી ના એટલે મેં કીધું તમને નહીં બતાવું, રહેવા દો. અરે હું નહીં બતાવું એટલે ઓકાત એટલે હું સમજ્યો તું. મૂગો હું કાકા? અરે મૂગો એટલે કેટલો મૂગો હું બોલ. હવે કાકા તમને હું કહું, 1500 રૂપિયાનું ચપ્પલ છે બોલો. આ 1500 રૂપિયાનું કહું. જો હું કહેતા હતા કાકાની ઓકાત નહીં લે, ખોટો બતાવ્યો. પેલો લઈ લે બરોબર, પેલું ભાઈ. અલે શું તું હું વાત કરે, ઓકાત એટલે 1500 રૂપિયા. હા લે પકડ 1500 રૂપિયા તું. આ લે બરાબર, અને આ તું આ પકડ 100 રૂપિયા ટીપ. રે ઓકાત ની હું વાત કરે યાર. ના આર્યો મને ઓછો માની કહેતો તો કાકાની ઓકાત નહીં, એવા ના બતાવો એટલે ખબર પડે કાકાનું લેવલ તને. તું પેક કર યાર, તું પેક કર. હા લે પકડ, પેક કર દે કાકા ચપ્પલ. કાકા કેવું પડે હો ભાઈ, તમે કેવા ખરા મળે, કેવા ખરા મળે. બાકી આ ચપ્પલ અમે વર્ષોથી લઈને બે આ માર્કેટમાં બરોબર, કોઈની તાકાત નહીં આ ચપ્પલ ખરીદ. બધા હાઈ લેવલ ના લોકો આ ચપ્પલ. આપણે હાઈ લેવલ ના છીએ યાર. હા શાબાશ સરસ સરસ કાકા, જોરદાર પસંદ કર્યો. હા આવજો. હા એ પેક કરીને આલ દે કાકા.
વાહ શેઠ વાહ મોની ગયા હો તમને. હા હા 100 મહિનાથી માલ પડ્યો તો તમે પકડાઈ દીધો એમાં વધારે ભાવે. તો પછી તો ભાવે લેવાનો હોય અને વસ્તુએ પકડાવી દો. આ ધંધો કરવાની ટેકનિક છે લાલા. આ રીતે ધંધો કરજે બેટા, જીવનમાં સફળ થઈ જાય, મોટા શોરૂમ નો માલિક એકદાર થઈ જાય. બરાબર? તો અમે લાવી દીધા સમય કરતા. આવા શીખી ગયો. હા